તો મિત્રો, હેમસ્ટર કોમ્બેટ 26 તારીખે લિસ્ટ થવા જઈ રહ્યો છે અને તેની 9 દિવસની જ વાર રહી છે. ને તમને જણાવું કે આ જે તમે હેમસ્ટર કોમ્બેટમાં માઇનિંગ કરી રહ્યા છો, જે ચાવી લેવાના ટાસ્ક છે, ડેઇલીનો કોડ છે, કોમ્બો કાર્ડ, એ છેલ્લી એની 20 તારીખ જ છે. ત્યાં સુધી જ તમે એ ટાસ્ક કરી શકશો, પછી માઇનિંગ બંધ થઈ જશે. અને એ 3 દિવસની વાર છે જે માઇનિંગ કરવાની. તેમાં તમે અગત્યના ટાસ્ક છે જે એ તમે કઈ રીતે તેમાં તમે અચીવમેન્ટમાં વધારો કરી શકો તે બાબતનો વિડીયો છે આજનો. અને હેમસ્ટર કોમ્બેટ બાયનાન્સ જેવા પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવા જઈ રહ્યો છે. બાયનાન્સ એટલે તમને ખબર જ હશે કે વર્લ્ડનું નંબર 1 એક્સચેન્જ છે. તો તેમાં લિસ્ટ થવો એ કોઈ નાની એવી વાત નથી. તો તમને બતાવું કે આ જે ટાસ્ક તમારી સામે તમે જોઈ રહ્યા છો તે અગત્યના છે હેમસ્ટર કોમ્બેટમાં સારું એવું પ્રોફિટ મેળવવા માટે. તો એ બધા ટાસ્ક આપણે જોઈશું કે તમે આ ટાસ્ક શું કહેવા માગે અને તેનાથી તમે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો. તો સૌથી પહેલો ટાસ્ક છે પેસિવ ઇન્કમનો. તો એ શું કહેવાય? તો એ પેસિવ ઇન્કમ જે છે એ તમે જે અહીંયા પ્રોફિટ પર ઓવર કાર્ડની અંદર તમારા કોઈન નાખીને જે તમે પ્રોફિટ પર ઓવર વધારો છો તે છે. તો અહીંયાથી તમે કાર્ડમાંથી લઈને એ તો તમને ખબર જ હશે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો. બીજો ટાસ્ક છે અર્ન ટાસ્ક. અર્ન ટાસ્ક છે એ અહીંયા અર્નનો સેક્શન છે તેમાં આવે છે. તેમાં આ બધા ટાસ્ક છે. ફેસબુક છે, ડેઇલીનો રિવોર્ડ છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલો છે, ટેલિગ્રામ ચેનલને ફોલો કરવાનું, એક્સ એટલે ટ્વિટરને ફોલો કરવાનું, પછી રોજના વિડીયો જોવાના ટાસ્ક છે. એ બધા જ રોજ તમે કરતા રહેજો, કેમ કે એ જે ટાસ્ક તમે કરો છો તે બધો જ રેકોર્ડ છેલ્લે ગણતરીમાં આવશે અને એના થકી જ તમને સારું એવું પ્રોફિટ મળશે. પછી છે ત્રીજો ટાસ્ક ફ્રેન્ડનો. ફ્રેન્ડમાં તો તમે જે તમારા રેફર કરેલા હશે મેમ્બરો તમારી સાથે જોડેલા તેનો ટાસ્ક છે. તમે જેટલા પણ મેમ્બરો જોઈન કર્યા હશે તે ગણતરીમાં લેવામાં આવશે અને એના પણ તમને પોઈન્ટ મળશે. પછી ચોથો ટાસ્ક છે અચીવમેન્ટનો. આ ચોથો ટાસ્ક છે એ મેન ટાસ્ક છે. એ જોવા માટે તમારે અહીંયા હોમ પેજ ઉપર આવી અહીંયા સ્કીનનો ઓપ્શન છે ત્યાં જવાનું છે. અને આ ઉપર જે તમે જોઈ રહ્યા છો અચીવમેન્ટ એ ટાસ્ક છે એ. અને આ નીચેની જે સ્કીનું છે જે તમે તમારે પ્રોફાઇલ ઉપર આ હેમસ્ટરના ફોટાઓ મૂકી શકો તે સ્કીનું છે. તમારી પાસે જો વધારે કોઈન પડ્યા હોય તો તમે આ સ્કીનું લઈ શકો, કેમ કે એ પણ મહત્ત્વનું જ છે અને અચીવમેન્ટમાં એ પણ ગણાય છે. તો અચીવમેન્ટ કઈ રીતે કરવા તે તમને આગળ વિડીયોમાં છેલ્લે બતાવું. તેની પહેલાં જે છેલ્લા 2 ઓપ્શન રહ્યા છે તેના વિશે તમને માહિતી આપી દઉં. ટેલિગ્રામ સબસ્ક્રિપ્શન અને કીઝ. તો ટેલિગ્રામ સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે ટેલિગ્રામનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. જે લેવા માટે તમે ટેલિગ્રામના તમારી પ્રોફાઇલના સેક્શનમાં સેટિંગની અંદર આ જે ટેલિગ્રામ પ્રીમિયમનો ઓપ્શન છે ત્યાં જઈને તમે લઈ શકો છો. પછી જો તમારે લેવું હોય તો એ તમારી ઈચ્છા છે.
તો ટેલિગ્રામની પ્રીમિયમ મેમ્બરશિપ પણ હેમસ્ટર કોમ્બેટમાં મહત્ત્વની છે. જો તમારે લેવું હોય તો તમે તે ત્યાંથી લઈ શકો છો. અને આ ઓપ્શન છે કીઝ. કીઝમાં તો તમને ખબર જ હશે કે ડેઇલીની મિની ગેમ આવે છે અને ગેમો રમીને પણ તમે કીઝ બધી કલેક્ટ કરી શકો. આ બધી ગેમો છે એ બધી પ્લે કરીને રોજની 4 બધામાંથી 4 કી આવે છે તો તે તમે લઈ શકો છો. હવે તમને હું બતાવું કે અચીવમેન્ટ જે બધા તમને બતાય છે તે કઈ રીતે તમે કમ્પ્લીટ કરી શકો. પહેલું અચીવમેન્ટ છે અપગ્રેડ કાર્ડનું, કે જે હેમસ્ટર કોમ્બેટમાં નવા કાર્ડ આવે છે તે તમે અપગ્રેડ કરો તેનાથી આ અચીવમેન્ટ કમ્પ્લીટ થાય છે. પછી બીજો ઓપ્શન છે અપગ્રેડ કાર્ડ ટુ લેવલ 15. તો એ તો લગભગ બધા જ મેમ્બરોને કમ્પ્લીટ થઈ જ ગયો હોય છે, કેમ કે 15 લેવલના કાર્ડ તો તમે બધાએ કરી જ નાખ્યા છે. અને ન થયા હોય તો તમે અહીંયા માઇનમાં જઈ અને આ જે લેવલ બતાવે છે કાર્ડનું એ ન હોય તો એ તમે 15 લેવલના કરીને એ અચીવમેન્ટ કમ્પ્લીટ કરી શકો છો. પછી છે અપગ્રેડ કાર્ડ ટુ લેવલ 25. એટલે કે જેટલા પણ કાર્ડ તમે 25 લેવલના કરશો તે અચીવમેન્ટમાં ગણાય છે. તો જો તમારી પાસે કોઈન વધારે હોય અને તમે ખર્ચ કરવા માગતા હો તો તમે કાર્ડનું લેવલ 25 કરીને તે અચીવમેન્ટ કમ્પ્લીટ કરી શકો. જેવું કે મેં આ કાર્ડ કમ્પ્લીટ કર્યું છે તેવી જ રીતે. પછી કલેક્ટ કોઈનનો ઓપ્શન છે જે એ તમારે ઓટોમેટિક જ કમ્પ્લીટ થાય છે. ત્યાં તમે કોઈન અત્યાર સુધીમાં જેટલા પણ કલેક્ટ કર્યા છે તે બધું તમને બતાવી દેશે. પછી જે અચીવમેન્ટમાં ટાસ્કમાં મેં બતાવ્યું તેમ ઇન્વાઇટ ફ્રેન્ડનો ઓપ્શન છે. જેટલા પણ ફ્રેન્ડ તમે ઇન્વાઇટ કર્યા છે તે બતાવી દેશે. પછી છે અનલોક સ્કિનનો ઓપ્શન, જે મેં તમને આગળ સ્કિનની અંદર જઈને બતાવ્યું. આ જે તમે સ્કિન જોઈ શકો છો તે અનલોક કરીને તે અચીવમેન્ટ કમ્પ્લીટ કરી શકો. પછીનો ઓપ્શન છે પ્રોફિટ પર ઓવરનો. તો એ જે તમારું જેટલું પણ અહીંયા ઉપર પ્રોફિટ પર ઓવર હશે તે ટાસ્કમાં ગણાય છે અને તે અચીવમેન્ટ કમ્પ્લીટ થાય છે તમારું. પછીનું અચીવમેન્ટ છે વોચ હેમસ્ટર યુટ્યુબ વિડીયો. તો એ ટાસ્ક કરવા માટે તમારે અર્નના સેક્શન ઉપર જઈ આજે રોજના વિડીયો જોવાનો ટાસ્ક આવે છે તે કમ્પ્લીટ કરશો એટલે તમને એ અચીવમેન્ટ મળી જશે. પછી છે સબસ્ક્રાઈબ ટુ હેમસ્ટર ટીજી. તો એ તો 100 દિવસનું રહેશે બધાને કદાચ. જે પણ મિત્રોએ હેમસ્ટર કોમ્બેટ જ્યારે લોન્ચ થયું ત્યારથી જો જોઈન થયા હશે તો તેને અહીંયા અચીવમેન્ટ સુધી પહોંચી ગયા છે, અને છેલ્લે જોઈન થયા હશે અને ઓછા હશે તો તે તમારી રીતે જોઈ લેજો. પછી આ સ્પેશિયલ કાર્ડવાળો જે અચીવમેન્ટ છે તે જે લગભગ કોઈને નહીં કમ્પ્લીટ થયું હોય, કેમ કે સ્પેશિયલ કાર્ડ એ કે આવ્યું જ નથી. અને છેલ્લું કાર્ડ છે એ બહુ ખતરનાક કાર્ડ છે, કેમ કે ચીટિંગ ઇઝ બેડ. તો તેમાં તમે જો ઓટો ક્લિકરનો ઉપયોગ કર્યો હોય કે ચાવી લેવા માટે કી જનરેટરનો ઉપયોગ કર્યો હોય અને જો એ કાર્ડ તમારે ખુલી ગયું હોય તો પછી એ હેમસ્ટર કોમ્બેટવાળા નક્કી કરશે કે તમને એરડ્રોપ દેવો કે નહીં. તેમાં બીજું તમે કાંઈ નહીં કરી શકો એ કાર્ડ જો તમારે ખુલ્યું હશે તો હેમસ્ટર કોમ્બેટમાં આટલા ટાસ્ક છે જે તમે કમ્પ્લીટ કરીને સારું એવું પ્રોફિટ મેળવી શકો. અને આ વિડ્રોના ઓપ્શનમાં આટલા ઓપ્શન અત્યારે અવેલેબલમાં છે. તો તે અત્યારે વિડીયો લાંબો થઈ ગયો એટલે આમાં તો નહીં બતાવી શકું, પણ
આગળના વિડીયોમાં તમને બતાવીશ કે કયા એક્સચેન્જ ઉપર કઈ રીતે તમારે તમારા કોઈન મોકલી શકો તમે. તો છેલ્લા 3 દિવસની વાર છે, તો તમે જે અચીવમેન્ટ કમ્પ્લીટ કરી શકો તે અચીવમેન્ટ કમ્પ્લીટ કરી નાખજો. અને જો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો. અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર જાયજો. ચાલો આપણે મળીએ બીજા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.